આ શું રોજના લપેડા જાય સોસાયટીમાં? એટલે શું થયું પણ શું લપેડા કરી? કોઈ નહીં, આજ મેં સોસાયટીમાં મીટિંગ રાખી હતી. શેના માટે મીટિંગ રાખી હતી? શેના માટે જ હું રક્ષાબંધનની મીટિંગ રાખી હતી આજે. એટલે હવે ચેરમેન ને પૂછે છે મીટિંગ છે ના રાખી શું કે ચેરમેન ની વહુ મીટિંગ ના રાખીએ ક? એટલે ચેરમેન ની વહુ મીટિંગ રાખી કે પણ પરમિશન તો મારી લેવી પડે કે ના લેવી પડે? પરમિશન લેવી પડે. શું કે હું ના કહીએ કોઈ એમ? મેં સોસાયટી આખી ભેગી કરી હતી અને મેં બધાને કહી દીધું હા કે આપણે સમૂહમાં રક્ષાબંધન રાખવાની હા. કને પૂછીને ચેરમેન ની પરમિશન હોય તો સોસાયટી ચેરમેન ને કોઈ પૂછવા જેવું હે જ નહીં, કારણ કે ચેરમેન ની વહુ બધું કરી જક. તમે જાણો કે હું જ કરું. ચા હું ના પહોંચું? મારી સહી હશે એટલે પરમિશન ઓકે કહેવાય. પછી મીટિંગો બધી થાય ને બધા સામૂહિક પ્રોગ્રામો થાય. ના રે, મેં મીટિંગ રાખી દીધી છે અને પરમિશન બધાની મળી છે અને બધાને હા પાડી છે. તો આકણ પેલી ની પહોંચવા દેતી ને હોય તમે મન નહીં પહોંચવા દેતા. શું કરવું માર તો? શું હોય સામૂહિક રક્ષાબંધનમાં શું કરવાનું પેલા કહેજે મને. બધી સોસાયટીની બધી બહેનો રહી ને બધા ભાઈઓ રાખડીઓ બાંધશે. માર્યો શું? કોઈ નહીં. શું બોલો તમે પણ? કોઈ બોલતો નહીં. આવા ફંક્શન ને પ્રસંગો રખાય જ ના. ચમ ના રખાય? ચમ ના રખાય? બધું રખાય. તહેવારો આવે ને તો બધું રાખવું પડે. તમારે તો બહારનું બહાર ભાગવું જ છે તહેવારોમાં. તો ઊભું જ નહીં રહેવું. એ વખતે ચમ ટોટીઓ નહીં ટકતો. એ વખતે ચમ આ મોટું ચડી ગયું હોય ને આવી રીતના આમથી આમ ડાફોરિયા મારતા ફરો હો. પણ તું લોચો મારીને આવી છી. હું લોચો મારી નહીં આવી, હારા માટે જ કર્યું હો. જફાઓ બધી જાય રોજ બધી છોકરીઓ રાખડીઓ બધે તો સારું ને એટલું. અને પેલી તો પેલા પકડીને જ બંધાવું રાખડી તો તમને જોઈ લો ને. એટલે કની વાત કરી તું? કોણ રાખડી પકડીને પહોંચે? તમે તો બધી ખબર હશે કની વાત કરાય. કોની વાત કરો પાછું કેજો તો. હે ને તો આ રક્ષાબંધન સામૂહિક યોજી હે. શું હા? કોઈ નહીં. હવે તું હું પરમિશન આલવાનો જ નહીં. પણ મેં પરમિશન લઈ લીધી છે. તમે પરમિશન આપો કે ના આપો, રક્ષાબંધન આગલા દિવસે બધા રક્ષાબંધન મનાઈ દેશે અને તમારે આવવાનું જ છે ચોક્કસ. પછી બધી બહેનો પોતપોતાના ઘરે જતી રહે. મારે કોમ છે, હું તો આવવાનું નહીં. શેનું કોમ? હા, આટલા દિવસ કોમ હતું. પેલું એક કોમ આવ્યું છે. હા તો કોઈ નહીં, આગલા દિવસે કરીને આવતા રહેજો. આપણે કોઈ અધો નહીં હો. જો કોમ બમ કરવા જવાનું નહીં, આવતા રહેજો આગલા દિવસે. હજુ પેલું કોમ બાકી હે એને જો તો ખરી. રક્ષાબંધનનો તહેવાર નહીં મનાવો, જેવા નહીં આવતા ચઠ્ઠીથી ચાલી લઈ જાઓ કે નહીં લઈ જતી સોસાયટીમાં. ઈ દાડે ઘેર રહેવું જ નહીં. 2 દાડા ફોન સ્વિચ ઓફ કરીને બહાર જ નહીં જવો. હાલથી જ પ્રોગ્રામ બનાવી દો, બહાર જ નહીં જવો હાલે જ.